નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 7 જુલાઈના રોજ વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા પાસેનો બ્રિજ ધરાશાય થતા 18 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ ચાલી રહી છે। સરકાર દ્વારા બ્રિજ દુર્ઘટના કેસની તપાસ માટે તપાસ કમિટીની પ્રાથમિક તપાસ દરમિયાન પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી। નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કર્યા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા R&B વિભાગના 4 એન્જિનિયરો NM નાયકવાલા, કાર્યપાલક ઇજનેર UC પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને RT પટેલ, કાર્યપાલક ઇજનેર UC પટેલ તથા જેવી શાહ મદદનીશ ઇજનેરને બેદરકારી જણાતા તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે। દિયોદર ખાતે આવેલા તપસ્વી આર્ટ્સ કોલેજમાં નવીન પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો જ્ઞાન દીક્ષા સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, તેમજ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્વાગત ગીત થકી આવકાર્યા હતા। ત્યારબાદ કોલેજના આચાર્ય શ્રી શામળભાઈ નાઈએ સૌને આવકાર્યા હતા। સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવ્યા। વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પોતપોતાના વિષયના વર્ગમાં પ્રવેશ કરાવ્યો હતો। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની 29 જેટલી નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરવ પટેલને હાલોલ ખાતે, જ્યારે તેમની જગ્યાએ વડનગરથી ચંદ્રકાંત દેસાઈ મુકાયા છે, જ્યારે રાધનપુરની કલ્પેશ ભટ્ટને વિજાપુર મુકાયા, જ્યારે રાધનપુરમાં જીતેન્દ્ર પટેલની નિમણૂક થઈ છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાલનપુર શહેરમાં વરસાદને કારણે ખાડા પડેલા રસ્તાઓની નગરપાલિકા દ્વારા મરામત હાથ ધરાઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રિપેરિંગ, રિસર્ફેસિંગ અને મેટલ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। વોર્ડ નંબર 8ના દેવપુરા ગામ તરફના મુખ્ય માર્ગ, વોર્ડ નંબર 11ના ગણેશપુરા રોડ, વોર્ડ નંબર 8ના લક્ષ્મીપુરા માર્ગ, વોર્ડ નંબર 7માં હાઈવે હનુમાન ટેકરીથી સુખબાગ રોડ, વોર્ડ નંબર 2ના બસ સ્ટેશન માર્ગ, વોર્ડ નંબર 6ના ગોબરી રોડ અને વોર્ડ નંબર 10ના ડેરી રોડ પર ખાડા પુરાઈ રહ્યા હોવાનું જણાવાયું। અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવિ ભક્તોથી ઉભરાઈ ગયું છે। વહેલી સવારે 6 વાગે માતાજીની મંગળા આરતીમાં નિત્ય પૂનમિયા દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો, જ્યારે 8 વાગ્યા બાદ ભક્તોની ભીડ નોંધપાત્ર વધી હતી। ગુરુ પૂનમે પ્રથમમાં આદ્ય શક્તિના દર્શન, ત્યારબાદ ગુરુવંદનામાં અસંખ્ય ભાવિકોએ ધન્યતા અનુભવી હતી। આ અંગે સુરતથી આવેલા માય ભક્તો અરવિંદ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ અંબાજી આવીએ છીએ અને આ વખતે સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે થોડી ચિંતા હતી। જો કે 2 દિવસથી વરસાદ બંધ થતાં પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા છે। ગબ્બર અને તેની આસપાસ ખીલેલી પ્રકૃતિ નિહાળી અને અપાર આનંદ થયો છે। પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ખાસ કરીને ગાયોની સંખ્યા વધુ હોવાથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે। આ અંગે થયેલી રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં એગોલા રોડ પર રખડતી 8 ગાયોને પાંજરે પૂરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસનું સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવાના આદેશો
આપ્યા છે. આ નિર્દેશ નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત વિભાગને આપવામાં આવ્યા છે. તમામ પુલોનું તકનીકી વિશ્લેષણ કરવામાં આવે, તિરાડો, ધાસ, જંગ અથવા તો અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. અતિવૃષ્ટિ અને ભારે વાહન વ્યવહારથી પુલોની સ્થિતિ બગડે નહીં તે માટે આગોતરા આયોજન તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના છાપરા ખાતે ધરતી આબા જન જાગૃતિ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આદિજાતિ નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં 23 વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્ટોલ લગાવીને લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આદિજાતિ નાગરિકોને જાતિ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આવાસ સહાય, વૃદ્ધ પેન્શન યોજના અને શિક્ષણ સહાય માટે અરજીઓ સ્વીકારવામાં આવી. આરોગ્ય સંબંધી યોજનાઓ અને આયુષ્માન કાર્ડ માટે પણ સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવી હતી. બનાસકાંઠા એસઓજી પોલીસે આંતરરાજ્ય નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી ફરાર હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલિયા અને એ.જી. રબારીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે રાજસ્થાનના ઉદયપુર, જાલોર, ચિતલવાના અને ગુડામાલાણી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. અંબાજીની 10 નંબરની આંગણવાડીમાં 30 જેટલા ભૂલકાઓ પોતાના ભવિષ્યના ઘડતર માટેનો પાયો જાણવા આવે છે. જો કે આ આંગણવાડીનું મકાન ખંડિયેર અવસ્થામાં જોવા મળ્યું હતું. દિવાલો તૂટી જવા સાથે ચોમાસાના પાણીની શેવાળનું આવરણ થઈ રહ્યું છે. ભારે વરસાદ, મેઘગર્જના કે ધરતીકંપમાં આખું મકાન ભોંય ભેગું થવાની દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પૂર્વે બાળકોની સલામતી માટે અન્ય વ્યવસ્થાની માંગ ઉઠવા પામી છે. વિસ્તારમાં ₹225 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3.75 કિલોમીટર લાંબા એલિવેટેડ ઓવરબ્રિજની સ્થિતિ ચોમાસામાં ચિંતાજનક બની છે. બ્રિજ પણ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભારે વરસાદ દરમિયાન 108 પિલરના જોઇન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી વહે છે. વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં પુલ અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક લોકો હળવાશમાં કહે છે કે વોટરફ્લો જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી. જો કે આ મજાક પાછળ બ્રિજની મજબૂતાઈ અંગે ચિંતા છુપાયેલી છે. માત્ર 4 વર્ષ પહેલાં બનાવેલા આ બ્રિજ પરથી પાણી વહેતું હતું, જે જોઈને લોકોના મનમાં તેમની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદ્ભવી છે. વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા આ મહત્વના ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલ વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. સ્થાનિક લોકો સત્તાધીશો પાસે તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાંની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનમાં આવેલા સુંધા માતા મંદિર સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 કરતાં વધુ લોકો પગપાળા સુંધા માતા પહોંચ્યા હતા. નિજ મંદિરે ધજા ચડાવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અનેક જગ્યાએ ભક્તો માટે નાસ્તા અને જમવાના સેવા કેમ્પ પણ યોજાયા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સૂર ગુંજી ઉઠશે. અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરી હતી.
થરાદ પોલીસ અને જિલ્લા એસઓજી ટીમે રહેણાંક બંધ મકાનમાંથી પ્રતિબંધિત નશાકારક દવાઓ 2,43,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યભરની મેડિકલ સ્ટોર દ્વારા પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી તેને ઝડપી પાડવા સરકારના આદેશ મુજબ પોલીસ શહેરમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેડિકલ સ્ટોરની દુકાનો પર દવાઓની આડશમાં પ્રતિબંધિત નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવ્યું તેવી બુધવારે બનાસકાંઠાના એસઓજી ટીમ તેમજ થરાદ પોલીસ સાથે રહી શહેરમાં આવેલી મેડિકલ દુકાનોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં હાઈવે પર આવેલી મહેશ્વરી સોસાયટીના એક બંધ રહેણાંક મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓનો સ્ટોક હોવાથી બાતમી મળતા જ પોલીસે મહેશ્વરી સોસાયટીમાં આવેલા એક બંધ રહેણાંક મકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત નશાકારક આલ્ફ્રોઝોલામનો જથ્થો મળી આવ્યો હતો.